સર્વે વહાલા વૈષ્ણવોને અમારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કરીશું ઉકા આતાની વાર્તા, જેમાં આપણે વાર્તા પ્રસંગ 23માં પહોંચ્યા છીએ. એનો આજે સત્સંગ કરશું. સત્સંગની શરૂઆત કરીએ એ પહેલા સર્વે વૈષ્ણવોને મારી વિનંતી છે કે તમે અમારી ચેનલ જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, અને અમારા ગ્રુપમાં ન જોડાયા હોય તો અવશ્ય જોડાઈ જજો, જેથી કરીને તમને દરરોજનો સત્સંગ મળી શકે. તો હવે શરૂ કરીએ ઉકા આતાની વાર્તા. વાર્તા પ્રસંગ 23. ઉકો કહે, હે આતા, આ ભગવાનના ભગત બધાય દુખી ને ભક્તિ ન કરનારા સુખી, એનું કારણ શું? ભગત તો ભગવાનને બેહુ વાલા છે, એને દેખશી હારું દેતા હશે. આતા કહે, સાંભળ, ભગતને સતકાપનોય દીએ તો પોતાને ભૂલી જાય, સંસારની મોજ મજામાં પડી જાય ને પોતાને વિહારે એ ગમે નહીં. એકવાર ભગવાન ગાયું સારવા ગયા તા, ત્યાં લીલું ખડ દીધું એટલે ગાયોને ખડમાં લોલપતા થઈ ને ગોવાળ રમતમાં વળગી ગયા. ભગવાનને ના ગમ્યું તો એ દાવનળ પ્રગટ કર્યા એટલે શરણે દોડી આવ્યા. એમ પોતાનું શરણ જેનાથી ભૂલાય એને ન ગમે, ભાંગી નાખે, એવા દેહને હાસા ભગત સુખ માને છે. ઉલટું દખને વાલું ગણે, એનો તો દખ ને હક એક ત્રાજવે છે. એક વાત કહું, ભગતને દખ પડે તોય ભક્તિ ન મૂકે. પ્રથમ તો વાલામાં વાલી ગોપીઓ એને વિરહની અગ્નિમાં તપાવી નાખે, એવું તો વાલું બીજું કોઈ નહીં ને. બીજી વાત, અજામેલ જેવા પાપીને તાર્યા ને પહેલા જવાને થોડો દુખી દીધો. પાપિયા દુર્યોધનને રાજ વૈભવ દીધો ને પાંડવને દુખી કર્યા. અંતે કાબા પાસે લૂંટાવ્યા. એ મારા નાથની વિપરીત લીલા છે. ઉકો કહે, હે આતા, પાપિયાને વૈભવ કેવા હાટું દેતા હશે? આતા કહે, જેને સંસારમાં ઢસાડવા દેવા હોય એને ધન દોલત આપે ને અધિકાર આપે. પોતાના ભગતને તો પહેરવા હારું લુગડું ન દે. હો, ભગતે એવા હોય કે 3 લોકોના રાજને પાટવે મારે. એને તો ભગવાનના સંબંધવાળી જસણ હોય એ જ વાલી લાગે. ભગવાનના કામમાં ન આવે એને સૂંધે નહીં. જો હરિસંદ સતવાદી થયો તો વિશ્વામિત્ર ભગવાન પાસે દખ દેવરાવ્યો. કલીનો પોરો છે એટલે સત્યા જ પીડાય, સતી દુખી ને વૈશ્યા સુખી. ઉકો કહે, આતા, હરિસંદર ધર્મવાળો હો. આતા કહે, તું ન સમજ્યો, સત ને ધર્મ નોખા છે. ધર્મસા સંસાર જીત્યા છે. સતમાં અભિમાન થાય કે હું કેવો સત્ય છું, પણ એકાર વાળો સત ભગવાનને ટાળી દે. એંકાર થાય એટલે દુઃખ ભોગવવું પડે. બીજો અભિમાનો મોટો થઈ જાય. પ્રભુને કેમ ગમે? મોટા તો પોતે છે, એના દાસ છે. એ દીનતાએ એની બરાબર થઈ શકે ખરા? આ માર્ગ ઝીણામાં ઝીણો થવાનો. હાથી થાય તો માથે ઘૂડ પડે ને કીડી થાય તો સાકર ખાવા મળે. એટલે ઝીણું થયામાં સારું છે. આ કળજગ છે એ પાપનો પોરો છે. એણે રાજ લીધું કે તરત પરીક્ષક જેવા ભગતની બુદ્ધિ ફેરવે. રાજ મુકાવ્યું, સારું માનીએ, પણ લોકો દ્રષ્ટિએ તો ભૂંડું દેખાય ને. ગુણકા એટલે કે વેશ્યા, ગુણકા વેશ્યા એને વેઠુમાં લઈ ગયા ને પોતાનો દાસ હનુમાન એને શેરીએ ને ઝાપે બેસાડી માથે કૂતરા મુતરાવ્યા ને ખોરું તેલ રેડાવ્યું. પણ હનુમાન નારાજ ન થયા. જાણ્યું કે મારા નાથની ઈચ્છામાં આવે એમ કરે, એમાં હું રાજી છું. રામચંદ્રજીએ અયોધ્યાના કૂતરા શીખીને વેકટું ભેળા કર્યા ને એના બાપને સરગમાં મોકલ્યા. એમાં તું સમજ્યો? ઉકા કહે, ના આતા. આતા કહે, દશરથ રાજાને પણ પોતાના વચનનું અભિમાન હતું. એને લઈને આમ થયું. એમાં સતની હોડીઓ ખટકાણી, દાસ ભક્તિ ભાગી ગઈ. ધૂતારી પાપણી કુબજાએ શું ભક્તિ કરી? દુશ્મનની દાસી હતી છતાં રાધા બરોબરી કરી. શું વાત કરું?
કાનુડો તો જલમાનો કપટી છે, જેને સંબંધ નહીં એવા સુખદેવજીને ફરતા જ રાખ્યા. ભગવાન વિરોધ ધર્માશ્રય છે, કરવાનું કરે ને ન કરવાનું ન કરે. કરવાનું એ ન કરવાનું પોતે પોતાની મરજી ઉપર રાખ્યું, એટલે સંતને પીડે અને પાપીને સંસાર સુખ આપે. તો વૈષ્ણવો, તમે અમારો સત્સંગ છેલ્લે સુધી સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને જો તમને અમારો સત્સંગ ગમ્યો હોય તો અવશ્ય અમારી ચેનલને લાઈક કરજો અને વધુમાં વધુ વૈષ્ણવો સુધી આ સત્સંગ શેર કરજો. એવા સર્વે વહાલા વૈષ્ણવોને મારા